અમરેલી સાવરકુંડલાના પીથાવડી ગામના ખેડૂત દિલીપ વેકરિયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી શું શું ઉગાડ્યું જુઓ। અલગ અલગ 22 જાતના જેમ કે પપૈયા, જામફળ, સફરજન અને મોસંબીનું વાવેતર કરીને નોંધપાત્ર આવક મેળવી। પીઠવડીના શ્રી દિલીપભાઈ વેકરિયા પોતાની ખેતીમાં વિવિધ પાકોની ખાસ કરીને જામફળ, સીતાફળની ખેતી કરે છે। એમની સાથે અન્ય 21 પ્રકારના ફળ પાકોની પણ સાથે ખેતી કરે છે અને દરેકમાં એમાંય ખાસ કરીને સફરજનની ખેતી, મોસંબી, લીંબુ આ પાકોનો વ્યાપ વધે એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે સરકાર પણ એમની પડખે ઊભી રહી અને બાગાયત ખાતા મારફત એમને વિવિધ યોજનાઓના લાભો આપે છે। શરૂઆતમાં મેં 300 લીંબુના પ્લાન્ટ લગાડ્યા હતા, પણ વાવાઝોડામાં એ ટોટલ લોસ થઈ ગયો। એની જગ્યાએ અત્યારે મેં જારવી રેડ કરીને એક અલગ વેરાયટી જમરૂખની લગાડી છે। એ આ વખતથી પ્રોડક્શન પર છે અને એના 1000 પ્લાન્ટ છે। 1000 પ્લાન્ટ સીતાફળીના છે, એનું પણ પ્રોડક્શન આ વખતથી છે એટલે લગભગ 2 થી 3 ટન માલ સીતાફળીમાં પહેલા વર્ષે મળશે, જે ગોલ્ડન વેરાયટી છે, એક્સપોર્ટ વેરાયટી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।